અમદાવાદની અંદર પાટીદાર સમાજની અનેક એવી સંસ્થાઓ છે કે જે પાટીદાર સમાજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે એમના એ ભવિષ્ય માટે એ સંસ્થાઓ બનેલી છે। પરંતુ આ સંસ્થાઓમાંની એક સંસ્થા એટલે સરદાર ધામ કે જે ગુજરાતની અંદર ખૂબ મોટું નામ એ સરદાર ધામનું છે અને સરદાર ધામના એ દરેક કાર્યક્રમ કે જેમાં પાટીદાર સમાજના યુવાનોને ન માત્ર અભ્યાસ પરંતુ બિઝનેસ એક્સપોના માધ્યમથી એ સમાજની અંદર આગળ લાવવાનો પ્રયત્ન કરે છે। પરંતુ આમાંની એક સંસ્થા કે જે સરદાર ધામ છે એ જ સરદાર ધામને લઈને સોશિયલ મીડિયામાં એક ફરિયાદનો પત્ર વાયરલ થઈ રહ્યો છે અને આ જે ફરિયાદનો પત્ર વાયરલ થઈ રહ્યો છે એ પત્ર એ ગગજી સુતરિયાને લખેલો છે। ફરિયાદ જે વિદ્યાર્થીએ લખેલી છે એનું એવું પણ કહેવું છે કે મેં અનેક રજૂઆત કરી તેમ છતાંય અમારું કોઈ સાંભળ્યું નહીં, એટલા માટે મારે આજે આ પત્ર એ સરદાર ધામના ટ્રસ્ટીઓને પણ લખવો પડ્યો। શું છે ટ્રસ્ટીની ને લખેલા એ ફરિયાદની અંદર વાત અને જે મુદ્દાઓ આધારિત વાત કરી છે, શું ખરેખર હકીકત વાસ્તવિકતા એ સરદાર ધામની અંદર આ પ્રકારની છે, વાત તેને લઈને કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સરદાર ધામ એ અમદાવાદ અને ગુજરાતની અંદર પાટીદાર સમાજની એક એવી સંસ્થા છે કે જ્યાં વિદ્યાર્થીઓને રાખવામાં આવે છે, વિદ્યાર્થીઓ ત્યાં રહે છે, વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને અભ્યાસ બાદ પોતાના ધંધાની અંદર તેઓ આગળ વધે છે। અને સરદાર ધામ એ બિઝનેસ એક્સપોના માધ્યમથી એ ધંધા રોજગાર કરતા એ પાટીદાર સમાજના યુવાનોને આગળ લાવવાનો પ્રયત્ન કરે છે। પરંતુ આ તમામની વચ્ચે એક ફરિયાદની પત્ર એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે અને ફરિયાદનો પત્ર એ સરદાર ધામની અંદર રહેતા એક વિદ્યાર્થી દ્વારા લખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। જે અહીંયા લખ્યું છે કે સરદાર ધામના વિદ્યાર્થીઓ, તારીખ પણ આપી છે 28/7/2025ના રોજનો આ પત્ર છે ફરિયાદનો, લખ્યો છે સરદાર ધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા અને આ એ સભ્યો છે ભરતભાઈ પટેલ, ટીજી કાલાવડિયા અને અન્ય સંચાલક શ્રી સરદાર ધામના, અને તમામને સંબોધીને તેમને આ ફરિયાદને એક પત્ર લખ્યો છે ને જેમાં વિષય આપવામાં આવ્યો છે કે ભોજનાલય ક્ષેત્રે ગંભીર બેદરકારી હોવા બાબતે તથા અન્ય પ્રશ્નો। સરદાર ધામમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજનાલય એટલે કે જમવા પ્રત્યેની કેટલીક ફરિયાદો છે અને કેટલાક અન્ય એવા પ્રશ્નો છે કે જે તેમની વાત એ કોઈ સાંભળતું નહોતું, જેના કારણે પત્ર લખ્યો હોવાની વાત સામે આવી છે। આદરણીય સાહેબ શ્રી જય સરદાર સાથે જણાવવાનું છે કે છેલ્લા કેટલાક મહિનાથી ભોજન વ્યવસ્થામાં અવ્યવસ્થા અને ગુણવત્તા બાબતે ગંભીર બેદરકારી જોવા મળી છે, જેની વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થવી જેમ કે તબિયત બગડવી, ફૂડ પોઈઝનિંગ વગેરે જોવા મળી રહ્યું છે। આ બાબતે ચિત્રકુમાર સાહેબ, રસોઈયા નરેશભાઈ, અમિત સર, ભરતભાઈ પટેલ વગેરેને અનેકવાર ફરિયાદ કરવા છતાં બેદરકારી અને અવ્યવસ્થાના પ્રશ્નો યથાવત છે। ભોજનાલયમાં જે સમસ્યા રહેલી છે તે નીચે મુજબની છે। પહેલાં અહીંયા ભોજનાલયની અંદર જે પ્રશ્નોની વાત કરવામાં આવી છે કે આટલા લોકોને જાણ કરવામાં આવી છે, જાણ જેને કરવામાં આવી છે તમામ લોકો કે ચિત્રકુમાર સાહેબ છે, રસોઈયા છે, ભરત પટેલ વગેરે લોકોને આખી આ અવ્યવસ્થા બાબતે જાણ કરી છે। આ અવ્યવસ્થાના કારણે કેટલાક વિદ્યાર્થીઓને અહીંયા લખ્યું છે કે તેમની તબિયત બગડી છે, ફૂડ પોઈઝનિંગ પણ થયું છે અને સાથે જ આ જે હવે આ ભોજનમાં વ્યવસ્થામાં જે સમસ્યા છે એ મુદ્દાસર નોંધવામાં આવી છે। જેમાં પહેલો મુદ્દો અહીંયા લખવામાં આવ્યો છે કે ડુપ્લિકેટ ઘી, એક્સપાયરી તારીખવાળું ઘી, તેલ અને ઘી મિક્સ કરી રોટલી ચોપડવામાં આવે વગેરે પ્રશ્નો છે। હવે આ આખા પહેલો પ્રશ્ન છે। ત્યારબાદ બીજો પ્રશ્ન, 27/7/2025ના રોજ બગડી ગયેલું દૂધ આપવામાં આવ્યું, જેની જાણ ભરતભાઈ, રેક્ટર આકાશભાઈને કરેલી હતી। 27 તારીખની વાત કરવામાં આવી છે અને એ આખી જાણ એમાં કરવામાં આવી છે। ત્યારબાદ 21/7/2025 એક્સપાયરી થયેલું દહીં 22/7/2025ના રોજ આપવામાં આવ્યું। ચેવડો અને અન્ય વસ્તુ સંગ્રહ કરવાના ડબ્બા કચરાપેટીથી ખરાબ હાલતમાં જોવા મળ્યા હતા, જેથી સ્વચ્છતા, ડબ્બા ધોવા વગેરે ગંભીર પ્રશ્નો છે। તારીખ 21/7/2025ની રજૂઆત પણ લખેલી છે। ફૂડ કમિટી મેમ્બર દ્વારા સ્ટોર રૂમમાં અચાનક તપાસ દરમિયાન પૌવામાં જીવતા ઉંદરના બચ્ચા વિડીયો પ્રૂફ છે, કઠોળમાં ધનેડા, ફૂદડા વગેરે જોવા મળ્યા છે। મે મહિનામાં ભારત પાકિસ્તાન યુદ્ધના સમયના દરમિયાન સિંગ, ચણા વગેરેમાં ધનેડા, ફૂદડા જોવા છતાંય જુલાઈ મહિનામાં નાસ્તામાં આપવામાં આવ્યા, વિડીયો પ્રૂફ છે। રસોડામાં સાફ સફાઈ, વાસણો યોગ્ય સાફ કરવા, સાથે ચાના થર્મસના નાળચામાં જીવડા હોવા
રસોડાનો બેઝ, લાદીએ સફાઈ વગેરેમાં ગંભીર પ્રશ્નો છે. ડીશ, ચમચી, વાટકા વગેરેને ધોવામાં બેદરકારી જોવા મળી છે. સાફ કરેલી ડીશમાં ખરાબ વાસ આવતી હોય છે, માટે અલગ 4 પાણીમાંથી યોગ્ય રીતે વાસણ ધોવા વિનંતી કરવામાં આવી છે. ગાંઠિયા, ચેવડો વગેરે હવાઈ જાય અને 10 દિવસ સુધી સંગ્રહ કરી પછી આપવામાં આવે છે, માટે જે વસ્તુ વધે તેને બીજા દિવસે ભોજનમાં આપી દેવા. ત્યારબાદ 10મા નંબરનો મુદ્દો છે, રસોડાથી ભોજનાલય સુધી વસ્તુ સપ્લાયમાં વિલંબ થાય છે. ઘણીવાર વિદ્યાર્થીઓ અધૂરા ભોજને જતા રહે છે. વસ્તુ ખૂટે છે, પહેલાં ફરી એક સ્ટોક કરવો જોઈએ. કમિટી એ મેનુ બનાવે તો તેમાં 50% મેનુ બદલવામાં આવે. ચિત્રકુમાર સાહેબ, ભરતભાઈ અને ગગજીભાઈ દ્વારા મેનુ બદલવાનો આદેશ છે તેવું કહેવામાં આવે છે, તો મેનુ વિદ્યાર્થીઓ બનાવે તે મુજબ આપવામાં આવે, આવી વાત એ કરવામાં આવી છે. અહીંયા વિદ્યાર્થીઓના ગંભીર પ્રશ્નો છે અને વિદ્યાર્થીઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અમારી પાસે આટલી વસ્તુના જે અમે તારીખ સહિતની વાતચીત કરી રહ્યા છીએ એના કેટલાક અમારી પાસે પુરાવા પણ છે. ફૂડ કમિટીએ ત્યાં પહોંચી એ વખતે ઉંદરના બચ્ચાએ ફૂડની અંદર ફરતા હતા, પૌવાની અંદર ફરતા હતા. આ પ્રકારની ગંભીર બેદરકારી જો સરદારધામની હોય તો સરદારધામના એ તમામ ટ્રસ્ટીઓએ એકવાર જરૂરથી વિચારવું જોઈએ કે સરદારધામની અંદર જે કરોડો રૂપિયાનું દાન એ જે લોકો એ પાટીદાર સમાજના આગેવાનો જે આપી રહ્યા છે, શું એ દાનનો આ પ્રકારનો ઉપયોગ સરદારધામના વિદ્યાર્થીઓ પાછળ થાય છે? અહીંયા આગળ હજી પણ મુદ્દા લખવામાં આવ્યા છે. ચિત્રકુમાર સાહેબ અને નરેશભાઈ મહારાજ ભોજન વ્યવસ્થાના પ્રશ્નોના યોગ્ય જવાબ નથી આપતા. 27/7/2025ના રોજ નરેશ મહારાજને પ્રશ્નોની રજૂઆત કરતા સમયે વિદ્યાર્થીઓ સાથે ઉગ્ર બનીને ગેરવર્તણૂક કર્યું. તમારાથી જે થાય તે કરી લો, વિદ્યાર્થીઓને નરેશ મહારાજે આવી ધમકી આપી. જે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે પાટીદાર સમાજના આગેવાનો 5 કરોડ 10 કરોડના દાન આપી રહ્યા છે, શું એ પાટીદાર સમાજની સંસ્થા સરદારધામની અંદર આ પ્રકારની વ્યવસ્થા છે? વિદ્યાર્થીઓના હિતની અંદર આ પ્રકારે નિર્ણય લેવામાં આવે છે? સમાજના વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે એ માટે સરદારધામ એ અત્યારે પાટીદાર સમાજની એક મુખ્ય સંસ્થા તરીકે ઉભરીને આવી છે અને એ જ સંસ્થાની અંદર કોઈ એ મહારાજ હોય અથવા કોઈ વ્યક્તિ હોય એ પાટીદાર સમાજના વિદ્યાર્થી સાથે આ પ્રકારે ઉદ્ધતાઈભર્યું વર્તન કરે, એ જાણ પણ એ રેક્ટર અથવા એ અન્ય લોકોને કરવામાં આવે તો પણ તમામ લોકોએ મૌન. અહીંયા બીજી વાત લખવામાં આવી છે કે રોટલી કાચી, જાડી વગેરે આવે છે. સતત ફરિયાદ કરવા છતાં રોટલી સારી નથી આપવામાં આવતી, તે બાબતે ધ્યાન લેવી. શક્ય હોય તો અમૂલ ગોલ્ડ દૂધ, અમૂલ મસ્તી દહીં આપવું અને 3-4 દિવસની વેલિડિટી વાળું લાવવું. 1000માંથી 800 વિદ્યાર્થીઓ ઉપમા નથી ખાતા તો પણ ઉપમા મેનુમાંથી કાઢી ગાંઠિયા રાખવા. આ પ્રકારની વાત અહીંયા લખવામાં આવી છે. હવે અહીંયા એ પણ લખવામાં આવ્યું છે કે સરદારધામ એ પ્રશાસનમાં રસોઈયાથી લઈ ગગજીદાદા સુધી અનેક રજૂઆતો કરવા છતાં ઉપરોક્ત પ્રશ્નો યથાવત છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને નુકસાન થાય તેવો ખોરાક આવે છે તે તદ્દન અયોગ્ય છે. આ બાબતે તમામ સંચાલકોએ અરજીને ધ્યાને લઈ પ્રશ્નોનું ત્વરિત યોગ્ય નિરાકરણ કરવા તમામ વિદ્યાર્થીઓ એ નમ્ર વિનંતી કરી રહ્યા છે. લિખિતાન સરદારધામના વિદ્યાર્થીઓ. આ પ્રશ્નો એ સરદારધામની અંદર જોડાયેલા 1000 વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે. આ પ્રશ્ન કોઈ 1-2 વિદ્યાર્થી, 5-7 વિદ્યાર્થીઓનો નથી. આ પ્રશ્ન એ 800 વિદ્યાર્થીઓની વાત એ અહીંયા પણ ઉલ્લેખ કરવામાં આવી છે કે 1000 વિદ્યાર્થીઓમાંથી 800 વિદ્યાર્થીઓ ઉપમા નથી ખાતા, તેમ છતાંય ઉપમા આપવામાં આવી રહ્યા છે. એક્સપાયર થઈ ગયેલું દહીં આપવામાં આવે છે. કઠોળની અંદર ધનેરા છે, ભોજનની અંદર ઉંદર ફરતા હોય છે અને આ પ્રકારનું ભોજન એ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. શું હકીકત આ પરિસ્થિતિ એ સરદારધામની છે? સરદારધામ સાથે જોડાયેલા એ વિદ્યાર્થીઓ કે જ્યાં અભ્યાસ કરી રહ્યા છે એમના વતીનો આ પત્ર એ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા સુધી પહોંચ્યો છે. આ પત્રની અંદર જે 15 જેટલી વાસ્તવિકતાઓ, 15 જેટલી જે વાતો લખવામાં આવી છે એ વાતો જો ખરેખર હકીકત હોય તો સરદારધામના ટ્રસ્ટી, સરદારધામની અંદર આપતા એ ડોનેશન કરતા એ આગેવાનોએ પણ વિચારવું જોઈએ કે સરદારધામની અંદર શું ચાલી રહ્યું છે. તમારું શું માનવું છે આખી આ ઘટના બની તે સંદર્ભે અને સરદારધામની અંદર જે સરદારધામને લઈને આ પત્ર વાયરલ થઈ રહ્યો છે તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.